આજના તાજા અને મુખ્ય સમાચાર. મેઘરાજાએ વલસાડને ધમરોળ્યું. 12 ઇંચ વરસાદમાં તણાઈકાર રેલવે ટ્રેક ધોવાયું અને વિસ્કલન હિલ રોડ પર ભૂસ્ખલન. જુઓ સ્થિતિ. વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદથી ઔરંગા નદી બે કાંઠે પારડી અને કાશ્મીરાનગરમાંથી સ્થળાંતર રેલવે ટ્રેક ધોવાયો અને 326 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ. વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ આક્રમણ રૂપ ધારણ કર્યું છે. રાત્રિ દરમિયાન સતત વરસી રહેલા સાંબેલાધાર વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. કલેક્ટર નીતિન સાંગવાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વહીવટીતંત્ર, પોલીસ અને એનડીઆરએફની ટીમો સતત ખડે પગે રહીને બચાવ તેમજ રાહત કામગીરીમાં જોતરાયેલી છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કપરડા તાલુકામાં અંદાજે 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડ તાલુકામાં અંદાજે 10 ઇંચ મુશળધાર વરસાદ પડ્યો હતો. આ સાથે જ જિલ્લામાં મોસમનો કુલ વરસાદ 57.6980 ઇંચ સુધી પહોંચી ગયો છે, જે આ સૂચનની અડધી સદી બતાવે છે. ઔરંગા નદી બંને કાંઠે વહેતી થતાં કાશ્મીરાનગરમાં 250 થી 300 લોકોને સુરક્ષિત રામલલ્લા હોલ ખાતે ખસેડી નગરપાલિકા દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પારડી તાલુકાના કુંભરિયા, તિઘરા, બગવાડા, ઉમરસાડી અને આંબળી ગામના નીચાણવાળા વિસ્તારોમાંથી 103 લોકોને સુરક્ષિત સ્થળે કે શાળા કોમ્યુનિટી હોલમાં ખસેડાયા છે. દરમિયાન ખડકી ગામ પાસે રેલવે ટ્રેકનું ધોવાણ થતાં ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો, જેને પગલે રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી.